જૂનાગઢમાં કેસ સરળ કરવા તેમજ માર ન મારવા માટે 3 લાખની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અરજદારની સ્થિતિ ન હોવાથી પૈસા ન આપી શકે તેમ હોય, જેથી પોલીસે રિમાન્ડ દરમિયાન ધોકા અને પટ્ટા વડે માર મારતા હાલ આરોપીની સ્થિતિ નાજુક હોઈ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે અને અમાનુષી માર મારનાર પીએસઆઈ સામે આઈપીસી કલમ 307, 331 અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર જૂનાગઢના એક નાગરિકને ટૂરના પેકેજ દરમિયાન તેની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાવી હતી, જેને આધારે આ બાબતે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને ગત 9 જાન્યુઆરીના રાત્રે સુરત રહેતા અને તંચિક ટૂર પેકેજનો ધંધો કરતા હર્ષિલ જાદવ નામના વ્યક્તિનો જૂનાગઢ પોલીસે અમદાવાદ ગોળદેવ પોલીસ ખાતેથી કબજો મેળવી તેને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તપાસનીશ અધિકારીએ હર્ષિલને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેમને રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો. રિમાન્ડ મેળવ્યા બાદ પોલીસ સ્ટેશન પર આવેલ પીએસઆઈ મકવાણાએ હર્ષિલ જાદવના ભાઈને ઓફિસમાં બોલાવીને માર ન મારવા તેમજ કેસને હળવો કરવા માટે પહેલા 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે પૈસા ન હોવાનું હર્ષિલના ભાઈએ જણાવ્યું હતું અને ત્યારે મળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આમ રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં લઈ જવામાં આવ્યા, ત્યારે કોર્ટ દ્વારા રિમાન્ડ દરમિયાન માર મારવા બાબતે પૂછવામાં આવતા હર્ષિલ દ્વારા ધોકા અને પટ્ટા વડે પીએસઆઈ મકવાણા દ્વારા માર મારવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ આ બાબતે હર્ષિલના મોટા ભાઈ જૂનાગઢ પીએસઆઈ મકવાણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પીએસઆઈ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધી હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન રાવલ મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ.